વિરમગામના સ્થાનિક પ્રશ્નો બાબતે હાર્દિક પટેલનો રાજ્યના મુખ્યમંત્રીને સણસણતો એક પત્ર લખ્યો છે। આ એ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરનો એ મામલો છે કે જેને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઘરમાં ગંદા પાણી આવતા હોવાની ફરિયાદ પણ ધારાસભ્ય હાર્દિક પટેલે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હાર્દિક પટેલની ચીમકી છે કે આગામી સમયની અંદર હું ઉપવાસ આંદોલન પણ ઉતરીશ। હાર્દિક પટેલની આંદોલનને લઈ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માંગ નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલનમાં જોડાઈશ। આ પ્રકારની ચીમકીએ ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા આ ચીમકી ઉચ્ચારતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકતમાં વિરમગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે। થોડા દિવસો પહેલા અમદાવાદ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર પડેલા વરસાદને લઈ આસપાસના વિસ્તારો એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર પરિસ્થિતિ એ કથલેલી હાલતની અંદર જોવા મળી હતી કે જ્યાં અમદાવાદના બાવળામાં એ કમર સુધીના પાણી ભરાયેલા હતા। એ વિસ્તારની અંદર ધારાસભ્ય કનુ પટેલને લોકોએ ઉધડો લીધા હતા। એ જ વખતે હવે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે।